બરાબર કામ થવું જોઈએ ભાઈ. એક્સક્યુઝ મી સર, મજા આવી? કેમ? બેટરી ઉતરી ગઈ. આ છે બરોડાનું કાઇટ ફેસ્ટિવલ. અહીંયા એક છોકરો હતો, એમ જ પતંગ ઉડાઈ રહ્યો હતો, તો મને કે ભાઈ તું વિડીયો નહીં બનાવી રહ્યો? મેં કીધું તને કેમ ખબર વિડીયો બનાવો છો? તને કીધું કે લાસ્ટ યરના તમારા વ્લોગ જોયા હતા. So yes, hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely fine. It's Sonal with DC with his new vlog and the 13th vlog. આજ છે 13th of January. એટલે આજે ધાબા ધોવાનો દિવસ છે. સવારે મારે યાર એડિટ કરવાનું હતું, થોડો લેટ ઉઠ્યો, 8:30 ઉઠ્યો, 6 o'clock ઉઠ્યો તો થોડું વહેલું ધાબુ ધોઈ દે અમે લોકો. બડે હજી સ્ટાર્ટ નહીં કર્યું. અત્યારે વાગે છે રાઉન્ડ ઓફ 11 વાગવાના છે અને અમારો પ્લાન હતો કે યાર 11 સુધી તો ધાબુ ધોઈને રેડી થઈ જાય. બટ અને કાઇટ ફેસ્ટિવલમાં જે નવલખી પર છે, ડોન્ટ નો કાઇટ ફેસ્ટિવલમાં જઈ શકીશું કે નહીં, બટ ધાબુ ધોવું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કાલે પછી આ ગંદુ હોય, સારું ના લાગે. સો યસ, આજે હોપ સો કંઈક કાલનો વ્લોગ એટલો મજાવાળો છે. અગર તમે ના જોયો તો જઈને જુઓ. આઈ બટન પર એની લિંક આવી રહી છે. 550 કાઇટ્સ, એમાંથી 100 માઇનસ કરી દો તો 450 કાઇટ્સ અમે ખાલી 3 થી 4 કલાકમાં બાંધી છે. એટલી મજા આવી છે, એટલી બધી વાતો કરી છે. તો યસ, અત્યારે ફટાફટ ધાબુ ધોઈએ. એન્ડ તમારાથી પણ અત્યારે આજ ચાલતું હશે બધાના, બધા જે પણ ઉત્તરાયણની પ્રેમી છે, તમે લોકો અત્યારે ધાબુ ધોઈ રહ્યા હશો. તો યસ, તમને બધાને ફરીથી હેપી ઉત્તરાયણ એન્ડ સ્ટે ટ્યુન્ડ વિથ ધ બ્લોગ ગાઈસ. સો યસ, એ સૌથી ફેવરેટ પાર્ટ અગર ઉત્તરાયણનો મારો હોય તો કિન્ના બાંધવા પછી એ છે ધાબુ સાફ કરવાનો. સો યસ, હજી અમે લોકો છે ને જસ્ટ અહીંયા લોકો ધ્રુવ અને કોત્સવ નીચે અત્યારે લોકો જસ્ટ પાઇપ ફિટ કરી રહ્યા છે. બટ એ લોકોથી પાઇપ ફિટ થઈ નહીં રહી. કોત્સવ ભાઈ કરો ને જલ્દી, ખેત ઉપર પાઇપ ઉપર આવતો. તો જયારે ગઈ હું નાનો હતો ત્યારે મને આપણે એ ટાઈમે સ્કૂલ હોય તો સ્પેશિયલી અગર સેટરડે સન્ડે હોય તો ઠીક છે, બટ સેટરડે સન્ડે ના હોય તો સ્પેશિયલી ધાબુ ધોવા માટે મને રજા લેવાની ગમતી હતી. તો બસ રજા લઈએ આપણે. બરાબર કામ થવું જોઈએ ભાઈ. એક્સક્યુઝ મી સર, બરાબર કરો. અહીંયા ગંદુ છે, પાણી બરાબર પકડો મિત્ર. બરાબર થવું જોઈએ કામ. તો યસ ગાઈસ, જસ્ટ ઉપરનું જે મેઇન ટેરેસ છે ને એ અમે લોકોએ સાફ કરી લીધું છે. એની આ તો એ જ છે જો કે એવું કે ને લેગેસી ફોરવર્ડ થાય, યા તો કે તમે જે કરતા હો તમારા જે ચાઇલ્ડહુડના તમે જે કરતા હો ને તમારા જે નાના હોય તમારાથી ઘરમાં, એ લોકો તમને જોઈને શીખે. તો અમારા ઘરમાં એ જ થયું છે. લાઈક આઈ લર્ન ફ્રોમ માય મામા એન્ડ ધેન લાઈક એમના છોકરા છે, બીજા બધા જેટલા પણ નાના છે એ બધા અમારાથી શીખ્યા કે લાઈક ઇફ અમને શોખ છે તો મને કેમ નહીં, એ રીતે. લાઈક હતું એ લોકો જ્યારે નાના હતા ત્યારે એટલો તો શોખ નહોતો, એ લોકો ફોનમાં રહેતા હતા. બટ દેટ્સ ગુડ, એવું જ હોવું જોઈએ. એન્ડ ઉત્તરાયણ એક એવો ફેસ્ટિવલ છે ને જેમાં કોઈ રિલિજિયસ રીતે યા કોઈ પણ રીતે કોઈ બંધન નથી. બસ છે, વી હેવ ટુ સેલિબ્રેટ. આપણે બધા સેલિબ્રેટ કરીએ, બધા ટેરેસ પર હોઈએ છીએ. તમારી બાજુમાં તમારો દુશ્મન પણ હશે પણ તમે એની પતંગ કાપવા જશો. તો એ ઉત્તરાયણ છે. એન્ડ આઈ કેનોટ ડિસ્ક્રાઇબ માય લવ ફોર ઉત્તરાયણ. મને બહુ જ ટચવુડ, ફિંગર ક્રોસ, જે પણ નજર ના લાગી શકે વસ્તુ, બટ આઈ લવ ઉત્તરાયણ. નાનપણથી એવું છે, નાનપણથી. લાઈક અગર હું મારો નાનપણનો કોઈ ચાઇલ્ડહુડનો તમને કિસ્સો કહું ને તો એ ચાઇલ્ડહુડના કિસ્સામાં એવું છે, જોતો હતો કે માઇક ચાલુ છે કે નહીં. સો મારો ચાઇલ્ડહુડનો કોઈ કિસ્સો કહું ને, ચાઇલ્ડહુડ કિસ્સામાં એવું છે કે લાઈક લિટરલી હું રાત્રે છે ને અહીંયા ધાબા પર આવીને ઊંઘવાની જીદ કરું કે સવારે અગર હું 6 વાગે ના ચડ્યો તો બહુ નાનો હતો તાર તો લાઈક મને પતંગ ચગાવતા પણ માંડ આવડતી. પણ 6 વાગે ઉઠી જવાનું. રાત્રે બહાર નતા નીકળતા તો કિન્ના બાંધવા બેઠા હોય બધા મોટા લોકો, તો એમના જોડે બેઠો ને લાઈક બસ એ જ કહેતો કે ઉઠાડજો, સવારે 1 કલાક પર લેટ હોય ને તો મને રડવું આવી જાય કે કેમ. અને 14th જેટલું જલ્દી ઉઠો એટલું જ 15th જલ્દી ઉઠવાનું. 6 જેટલા થાકેલા 2 દિવસ છે ઉઠ જાય. તો એ મારું છે ને, મારા જેવા એવું નહીં કહેતો કે હું કોઈ યુનિક માણસ છું, બટ મારા જેવા બહુ બધા લોકો હશે, બટ જે લોકો નથી. ઓકે, ઇટ્સ યોર ચોઇસ, બટ યા ઉત્તરાયણ છે યાર, કેમ નો. સો યસ, અત્યારે બસ ટેરેસ ધોવાઈ રહ્યું છે અને એ લોકો ધોઈ રહ્યા છે. મેં તો બ્લોગ બનાવી રહ્યો છું, પણ મેં થોડી હેલ્પ કરી છે. મારો વિડીયો નહીં હોય કેમ કે હું કેમેરામેન છું. અત્યારે એવું ના સમજશો કે મેં ધોતો નહીં, મેં ધોઉં છું. तो कैसी सी अभी बज रहे हैं 12, 1 घंटे में टेरेस साफ हो गया है. कौस्तुभ भाई कैसा लगा मेहनत करके? अच्छा लगा, कल और मेहनत करनी है. ધ્રુવ ભાઈ કેવું લાગ્યું છે ભાઈ? બહુ મજા આવે છે. ઉભા હતા બસ આજે જીમ નું એક્સરસાઇઝ થઈ ગયું મારું. કેવું લાગે? જેવું લાગુ છે થાક લાગી રહ્યો છે પણ અત્યારે. તો માનિયા ભાઈ મજા આવી? હા મજા સખત. તમને મજા આવી? કેમ? બેટરી ઉતરી ગઈ. અહીંયા ઉપર મેઇન અમે સાફ કર્યું, નીચે ખાલી પાણી નાખવાનું હોય. સો યસ, બસ હવે જઈએ છીએ અહીંયાથી રેડી થઈને અમે લોકો પતંગ કાઇટ ફેસ્ટિવલ માટે. તો યસ ગાઈઝ, આપણે આવી ગયા છે કાઇટ ફેસ્ટિવલમાં. બટ અત્યારે બહુ જ લેટ છે કેમ કે 1 વાગી ગયા છે
અને પતંગમાં કદાચ એક બે પતંગ જ તમને પાછળ દેખાતી હશે, મોટી જે પતંગ હતી એ જતી રહી છે. અને આપણે અહીંયા બોડીગાર્ડ લઈને આવ્યા છે, કેમ કે હવે થોડા ફેમસ થઈ ગયા તો બોડીગાર્ડ તો જોઈએ ને, આજુબાજુ કોઈ આવે તો. શું કહો ભાઈ? ના બોલવાના બોડીગાર્ડ તો તમે ચૂપ રહો. તો યસ, જોઈએ છે બીજી કોઈ પતંગ ચગે છે કે નહીં ચગતી હોય તો પછી બહાર જતા રહીશું પતંગ લેવા માટે. થોડી બહુ મોટી મોટી પતંગ લેવી છે, જોવી છે. સો યા, આપણે જે મેં તમને કીધું ને પતંગો નથી ઉડતી, એવું નથી. લેટ છે 4 વાગ્યા સુધીનું તો છે. અત્યારે એ લોકો લંચ બ્રેક પર ગયા હતા, અત્યારે બીજી બધી પતંગો અહીંયા ઉડી રહી છે. કેટલી છે? 1 2 3 4 5 6 પતંગ છે. ત્યાં સામે બીજી પતંગ ઉડવા રેડી છે. બટ લિટરલી અત્યારે હમણાં જ થોડી વારથી પવન ચાલુ થયો છે. બાકી બહુ એટલે બહુ જ ગરમી હતી. સો મેં કીધું કે થોડા બહુ અહીંયા આપણે થોડો વિડીયો લઈએ અને પછી ઘરે જઈએ, થોડા આરામ કરીએ યાર આપણે, કેમ કે 2 દિવસથી મેં કોઈ પણ ઊંઘ્યા નથી વ્યવસ્થિત. સો યસ, બીજી બધી પતંગો હતી, બીજી રેડ કલર, યલો અને બ્લેકમાં પણ એક સારી પતંગ ઉડી છે. આ વખતે છે ને થોડું લેટ થઈ ગયું અમને આવવામાં, કેમ કે તમને ઓફકોર્સ અમે ટેરેસ સાફ કરી હતા અને સવાર ઉઠાયું નહીં, પ્લસ બ્લોગ એડિટ કરવાનો હતો એ રીઝનથી. બાકી અમે થોડા વહેલા આવ્યા હોત તો બીજી બધી બહુ બધી પતંગ દેખાત. મગેશ અને આ વખતે થોડા બહુ પ્લાન્સ હતા જે પણ ના થયા, કે રાજકોટ જવાનું હતું, અમદાવાદ જવાનું હતું, બટ યાર સહી વાંધો નહીં. નેક્સ્ટ યર આપણે થોડું વધારે પ્રી પ્લાન કરીશું, વધારે સારી રીતે પ્લાન કરીશું. સો યસ, આ છે બરોડાનું કાઇટ ફેસ્ટિવલ. કાઇટ ફેસ્ટિવલની બહાર બીજા લોકોનું કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, જે નોર્મલ પતંગ ઉડાઈ રહ્યા હોય ને એ લોકો અહીંયા આવીને પતંગ ઉડાવે છે. હવે આપણે અહીંથી ઘરે જઈએ છીએ, આરામ કરીશું અને સાંજે ધાબા પર મળીશું. એ સુધી તમને બધાને ગુડ નાઇટ. ચલો બાય બાય. સો યસ ગાઈસ, કેમ છો? મજામાં? આવી ગયા છે આપણે ટેરેસ પર. આજે છે 13th of Jan, the last day of ઉત્તરાયણ પ્રિપેરેશન. કાલે છે ઉત્તરાયણ. એન્ડ યસ, તમને એક આપણા નવા ઉત્તરાયણ પર જે ધાબા પર આવવાનું છે એમનાથી ઇન્ટ્રોડ્યુસ કરાવું તો અર્પિત અહીંયા. સો આ છે અર્પિત, આ છે મારા મામાનો છોકરો. આ સ્પેશિયલી ગામથી અહીંયા આવે છે પતંગ ઉડાવવા માટે. સો કેવું લાગે છે અમારા ત્યાં ઉત્તરાયણ બનાવીને? મજા આવે છે ને? એ થોડો શરમાય. આપણે ઉત્તરાયણ પર વાત કરે એને બધી શરમ આપણે કાઢ નાખીએ, હે ને? તો આ તો જયારે આવતો હતો ને ત્યારે આટલો નાનો હતો, પછી એને મજા આવવા લાગી, એટલે હવે થોડો મોટો થઈ ગયો છે એટલે આવે છે. મને કાપ્યાલ ખાલી. સો યસ, આજે તો બસ ટાઈમ પાસ જ કર્યો. તમે જોયું કે અમે ત્યાં હતા. દેન વિડીયો પછી પણ હું થોડી વાર ત્યાં ઉભો રહ્યો. પતંગ ઉડતી હતી, બટ નોટ લાઈક કે આપણે લોકો એનો વિડીયો લઈએ. થોડી બોલી કે પવન ઓછો હતો. અત્યારે પવન છે, સારો એવો પવન છે, અને લાઈક અત્યારે ગરમી પણ નથી લાગતી. બાકી બપોરે જે ગરમી લાગતી હતી ને મને લાગ્યું કે ગયું ભાઈ. અને યુઝ્યુઅલી હું આવી પટ્ટી નથી લગાવતો ઉત્તરાયણ પહેલા, બટ આ વખતે મને એવું થયું કે યાર પછી ઉત્તરાયણ મજા નથી આવતી ચગાવવાની, કેમ કે મને પહેલાથી 2 મોટા કટ્સ વાગેલા છે. અને આ જે ટીપ છે ને, આજે આપણને નોર્મલ સિટીમાં ટીપ મળે છે આ વાળી, તો એ ટીપ કરતા વખતે અમે એક સ્પેશિયલ ટીપ લાવ્યા છે. મેં તમને બતાડી પણ છે એ ટીપ. તો યસ, અત્યારે તો ખાલી આરવ નથી, કોઈ નથી, અમે 3 જ જણ છે ટેરેસ પર. એટલે તમને એક સ્ટીલ ફ્રેમ આવશે, મારી એક સ્ટીલ ફ્રેમ જ આવશે. આરવ આવે પછી તમને થોડો મૂવેબલ શોર્ટ્સ દેખાશે, કેમ કે અત્યારે ટ્રાયપોડ પર જ છે અને અત્યારે હવા તો સારી છે ઓફકોર્સ, તો મજા જોઈએ. એન્ડ લિટરલી આજે હમણાં હું બપોરે મારા ફ્રેન્ડ્સ જોડે એ જ વાત કરી રહ્યો હતો કે લાઈક હું ઉત્તરાયણ સિરીઝ ચાલુ કરી હતી. નવેમ્બર 30 મારો ફર્સ્ટ વ્લોગ આવ્યો હતો. 24 નવેમ્બર હું ગયો હતો સુરત મારો પહેલો વિડીયો લેવા માટે સુરતી કાઇટ્સમાં. એન્ડ દેટ વોઝ માય લાઈક ના, સુરતી કાઇટ્સ નહીં, સૌથી પહેલો વિડીયો મેં લીધેલો એ હતો આપણે વાઘોડિયા સાઈડનો. એન્ડ દેન ભાઈ સુરતી કાઇટ્સમાં ગયો. મને નથી ખબર કે લાઈક આટલો જબરદસ્ત રિસ્પોન્સ એનો આવશે, આ સિરીઝનો આટલો જબરદસ્ત. અને લાઈક લિટરલી એવું છે ને કે આ સિરીઝ લોકોને પણ ખબર છે કે લાઈક પતંગ અને વાતો. આજે પણ એક ઇન્સિડન્સ થયો, જ્યારે હું તો અહીંયા અકોટા આગળ હતો, તો અહીંયા એક છોકરો હતો, એમ જ પતંગ ઉડાઈ રહ્યો હતો. તો મને કે ભાઈ તું વિડીયો નહીં બનાવી રહ્યો? મેં કીધું તને કેમ નહીં ખબર વિડીયો બનાવું છું? તને કીધું કે લાસ્ટ યરના તમારા વ્લોગ જોયા હતા. સો યસ ભાઈ, થોડા તો ફેમસ હો ગયા. સો યસ ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે 6 અને ધીરે ધીરે સાંજ થઈ રહી છે અને ઉત્તરાયણ એટલી જ નજીક આવી રહી છે આપણા. તો આજનો દિવસ એક જ પીચ કાપ્યો હમણાં આપણે ખાલી. નાનું ભાઈ આપણા ફરીથી ટ્રાય કરી રહ્યા છે, જોઈએ કે ચગી રહે છે કે નહીં. બસ હવે શું જ વાતો કરું, આપણે એટલી બધી વાતો કરી ચૂકી છે પતંગ અને વાતો સિરીઝમાં કે કંઈક વાતો રહી નથી કરવા જેવી.
યા કાલનો બ્લોગ મજા આવશે. આપણે આ વખત અલગ રીતે બનાવીશું એટલે કશું અલગ નહીં, બ્લોગ રીતે જ હશે, બટ મજા અલગ રીતે કરીશું. લાઈક જે અમે મજા કરીએ છીએ, આઈ થિંક સો હું લાસ્ટ યર પણ તમને બતાવી ના શક્યો, એના પહેલા પણ હું તમને બતાવી ના શક્યો. રીઝન બીકોઝ કે આપણને સોશિયલ એન્ઝાઇટી હતી કે ભાઈ આજુબાજુવાળા લોકો શું વિચારે. બટ પતંગ અને વાતો સિરીઝ એટલા બધા લોકો વચ્ચે કરી છે, એટલા બધા લોકો સામે વાતો કરી છે કે હવે સોશિયલ એન્ઝાઇટી જતી રહી છે. હવે લાઈક મારી અંદર એ વસ્તુ આવી ગઈ કે ના, હું કોઈની પણ સામે વાત કરી શકું છું. અને આજનો બ્લોગ લાઈવ થઈ ગયો છે તે 6 વાગ્યા, મતલબ 45 મિનિટ થઈ ગયા છે આજના બ્લોગના આવ્યો હોય. ઓફકોર્સ તમારે તો કાલે જોશો એટલે આવી ગયો છે તો જોઈ આવજો. નહીં શકતી બધા આ ઉપરનું તો બરાબર હતી પણ નીચેનું તો તું નહીં બાજુ. ઉપરનું તો માંધેલું જ નતું, આ નીચે માંધેલું હતું, બસ ખાલી ઉપરનું બાકી હતું. અરે આ દોરો તોડીને કરવાનું ને, ડાયરેક્ટ થોડી કરે. માનું ભાઈ આપણે આ કિન્ના ઊંધી બાંધી છે, કઈ છોડો અંધારું છે, બધા ચગાવીશ. આ ચગાવજે તો કિન્ના બાંધી તો અંધારું થઈ જશે. તો બીજી પતંગ લઈ લઈ લે. સો યસ, અને બીજું એક વસ્તુ કે યાર આપણે ફિટ થયા ગયા છે. મેં તમને કીધેલું લાઈક પતંગ અને વાતો સિરીઝનો જે બીજો બ્લોગ હતો એમાં મેં કીધેલું કે આપણે ફિટ થવાનું છે. તો યસ, બહુ ફિટ થઈ ગયા છે આપણે. હજી પણ આપણું જે ટમી છે થોડું અંદર જવું જોઈએ, બટ યા 15 kgs લોસ કર્યું છે એક મહિનામાં. 15 kgs. ખોટી સલાહ આલીશ, બટ યા મેં કોઈ એક્સરસાઇઝ નથી કરી આટલા મહિનામાં, કેમ કે લિટરલી બહુ જ હેક્ટિક શેડ્યુલ હતો. બટ ખાવામાં ધ્યાન રાખ્યું. મેં રોટી ખાવાની બંધ કરી દીધી, વીટ ખાવાનું બંધ કરી દીધું, રોટલા પર શિફ્ટ થઈ ગયો. રાત્રે 2 જ રોટલા, ટાઈમિંગ્સ ચેન્જ કરી દીધા કે રાત્રે 7 પછી ખાવાનું નહીં. જ્યારે કે કાંઈ રાતે સેવસર ખાઈને આવ્યો છું 2 વાગે. બટ યસ, કદી ચીટ ડે ચાલે. સો યસ, હવે આપણે સીધા રાત્રે હરાજીમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. હું પણ થોડી ઉત્તરાયણ એન્જોય કરું યાર, આપણે તમારી જોડે જ કરીશ. બટ યસ, બાય બાય. તો ગાઈઝ, જસ્ટ હમણાં હું એડિટ કરી રહ્યો છું. લાઈક અત્યારે વાગી રહ્યા છે રાતના 7 અને હું એડિટ કરી મેં કીધું કે થોડું એડિટ કરી લો. અને જોતા આ વ્લોગ થઈ ગયો છે રાઉન્ડ ઓફ 15 મિનિટનો. સો આઈ થિંક સો કે આ વ્લોગ અત્યારે નાખી દઉં છું કે 13 નો વ્લોગ 13 ના જ આવશે. સો તમને બતાડું કે એડિટિંગ તો અહીંયા તમને દેખાઈ રહ્યું હશે કે ફોકસ હો જા ભાઈ. એટલે સમજો ને યાર, ફોકસ તો હવે થઈ રહ્યું. તો યસ, એટલે આ વ્લોગ હમણાં આવી રહ્યો છે વિધિન થોડીક વારમાં. તો યસ, ફટાફટ જોઈ લો આ વ્લોગને પણ. એન્ડ રાત્રે હરાજીનો વ્લોગ અલગથી બનાવીશું. સો યા, બાય બાય. એક વસ્તુ ભૂલી ગયો. So thank you for watching guys. Do like, share and subscribe. It's your trial with DC signing off. Bye bye.